હવે આપ સાંભળશો છોટાઉદેપુર જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે રાજેશ રાઠવા. છોટાઉદેપુર જિલ્લામાં પરંપરા મુજબ હાલ ગ્રામ્ય વિસ્તારોમાં દેવોની પેઢી બદલવાના ઉત્સવ ઉજવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે બાબા ઇન્દ્રદેવની ઉજવણી કરવા ગામ લોકો ફંડફાળો એકઠો કરી લાખો રૂપિયાના ખર્ચે ઇન્દની ઉજવણી કરી રહ્યા છે અને જિલ્લાના પુલિયાવાંટ, પલાસંડા અને વાબડિયા ગામમાં લાખોના ખર્ચે દેવોની પેઢી બદલવાના ઉત્સવો ઉજવાઈ ગયા છે અને હજી ઘણા બધા ગામોમાં દેવોની પેઢી બદલવાના ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી લોક કલ્યાણકારી યોજનાઓ તમામ નાગરિકો સુધી પહોંચાડવા માટે સરકારની 17 જેટલી યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ આદિજાતિ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લાના કવાંટ, નસવાડી, સંખેડા, બોડેલી, જેતપુર પાવી અને છોટાઉદેપુર તાલુકાની કુલ 354 જેટલી ગ્રામ પંચાયતોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કર્યું છે, જેમાં 1,56,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન 76,626 લોકોએ મેડિકલ ચેકઅપ કરાવ્યું. 44,852 જેટલા વ્યક્તિઓને સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું છે. 1 મહિના અને 27 દિવસ સુધી ગ્રામીણ વિસ્તારોમાં ફરેલી યાત્રા દરમિયાન 17 યોજના અંતર્ગત 42,000થી વધુ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે, તો 4,000 જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 3,000થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસની સગડી અને સિલિન્ડર આપવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 3,000થી વધુ ખેડૂતોને લાભ આપવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા જુદા જુદા તાલુકામાં 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2024ની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે જિલ્લાના 6 તાલુકા મથક પર પક્ષી બચાવ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ અભિયાનમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષીઓ ઘાયલ જણાઈ આવે ત્યારે તેની સારવાર કરવા માટે અલગ અલગ ટીમ બનાવી અને બચાવની કામગીરી કરવામાં આવી છે અને પશુ ચિકિત્સક તમામના સહયોગથી પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અને વન વિભાગ દ્વારા જનતાને ઉત્તરાયણના દિવસો દરમિયાન પતંગ ચગાવવા બાબતે જાહેર વિનંતી કરી છે કે દિવસ દરમિયાન પતંગ ચગાવે, વૃક્ષો, ઇલેક્ટ્રિક લાઇન, ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવવામાં આવે, ઘાયલ પક્ષીને જોતા નજીકના સારવાર કેન્દ્ર, બચાવ કેન્દ્રનો સંપર્ક કરાય અને આજુબાજુ દોરીમાં ફસાયેલા પક્ષી મળી આવે તો તાત્કાલિક વન વિભાગના સંપર્ક ટોલ ફ્રી નંબર 1962 આ નંબર પર કોન્ટેક્ટ કરી મૂંગા જીવને બચાવવાની સેવા કરે તેવી જાહેર વિનંતી અને અપીલ કરવામાં આવી છે. ઉત્તરાયણ પર્વમાં પતંગની મોજ માણતા સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા પછી પતંગ ન ચગાવે, ચાઇનીઝ સિન્થેટિક્સ દોરીનો ઉપયોગ ન કરે, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન આપવું, રાત્રિના સમયે ફટાકડા ન ફોડવા, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરવા ઉપરાંત ઘાયલ પક્ષી ઉપર પાણી ન રેડે જેવી અનેક જાહેર સૂચનાઓ અને વિનંતી કરવામાં આવી છે. તો ઉત્તરાયણનો તહેવારની ઉજવણી કરી સાથે સાથે પર્યાવરણ અને વન્યજીવની રક્ષા કરવાનો સંદેશો વન વિભાગ દ્વારા જાહેર જનતાને આપવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સ્તુતિચારણના અધ્યક્ષસ્થાને જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહિલાઓને અભયમ અને 181 મુજબ અપાતી સેવા પર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે મહિલા સમિતિના સભ્યો પાસે મહિલાઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સલામતી માટે સલાહ અને સૂચનો મંગાવ્યા હતા. રાજ્ય સરકાર તરફથી દર વર્ષે વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પર ચર્ચા કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે 2200 વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કંવાટ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કાર્યક્રમ અંતર્ગત તારીખ 5 જાન્યુઆરીના રોજ નસવાડી ગ્રામ પંચાયત સભાખંડમાં સંસદ સભ્ય ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને કેશ ક્રેડિટ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વસહાય જૂથની મહિલા કાર્યકરોએ ભાગ લીધો હતો. નસવાડીના કેમ્પમાં 178 સ્વસહાય જૂથોને કેશ ક્રેડિટની કુલ 1,068 લાખ રૂપિયા રકમ મંજૂર કરવામાં આવી હતી, જે પૈકી 119 જૂથને 255 લાખથી વધુની રકમ ધિરાણ કરવામાં આવી હતી અને 22 જૂથને 62 લાખની રકમનો ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 53 અન્ય સ્વસહાય જૂથને મંજૂરીપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ છોટાઉદેપુર જિલ્લાનું સમાચાર પત્ર અહીં સમાપ્ત થયું, જેના લેખક હતા રાજેશ રાઠવા.